એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની જેને 118 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1907માં જેનું સ્થાપન થયું અને મૂળ વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની દર વર્ષની જેમ આ વર્ષે પણ 118મી વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરવા માટે તેમણે 12,000 વૃક્ષોના જતનનો સંકલ્પ લીધો અને 12,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. હંમેશાથી જ લીલોતરી માટે વડોદરા શહેરને ઓક્સિજન પૂરું પાડવા માટે ને વડોદરાના ફેફસા ગણાતી આ એલેમ્બિક કંપની જેને 118 વર્ષ પૂર્ણ થયા હોય તો ફક્ત 12,000 વૃક્ષોનું જતન માટેનો સંકલ્પ તેમણે નથી લીધો, પરંતુ અલગ અલગ એનજીઓ સાથે મળીને લોકોને જમાડવાનો પણ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે જ્યારે 118મી વર્ષગાંઠની ઉજવણી થઈ હોય ત્યારે જરૂરિયાતમંદોને અલગ અલગ એનજીઓ સાથે જમાડવાનું આયોજન કરવામાં આવ્યું. એક કહી શકાય કે અન્નદાનનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં 75થી 80,000 જરૂરિયાતમંદોને જમાડવામાં આવ્યા. સાથે જ એલેમ્બિક કંપની સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ જે નાની કક્ષાથી લઈને ઉચ્ચ કક્ષામાં કામ કરતા આ તમામ કર્મચારીઓને પણ જમાડવાનું એટલે કે અન્નદાનનું આયોજન એલેમ્બિક ફાર્માસ્યુટિકલ દ્વારા 118મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સે પોતાની વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે એક ખાસ પહેલ કરી. કંપનીએ આ વર્ષે 12,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો અને જે પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ વૃક્ષોનું વાવેતર હાલોલ નજીક પાનેલાવ અને તેની આસપાસના સંકુલમાં કરવામાં આવ્યું. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સે 118મી વર્ષગાંઠની ઉજવણીમાં વિવિધ એનજીઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાનનું આયોજન કર્યું. આ પહેલ દ્વારા 76,000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું, જે એલેમ્બિકની સામાજિક જવાબદારી પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડાની સ્થાપના થઈ ત્યારે પ્રથમ એકાઉન્ટ એલેમ્બિક ફાર્માનું હતું, જે ખુદ એક ઐતિહાસિક બાબત છે. એલેમ્બિક સિટી વડોદરાનું નવું હેંગઆઉટ હબ બની રહ્યું છે અને જેનું મુખ્ય કારણ તેની આસપાસની લીલીછમ હરિયાળી છે. એલેમ્બિક કેમ્પસ જે પહેલેથી જ વડોદરાના ફેફસા તરીકે ઓળખાય છે તે તેની ગાઢ હરિયાળીને કારણે શહેરના ગ્રીન કેમ્પસ તરીકે પ્રખ્યાત છે. આ કેમ્પસમાં દાયકાઓ જૂના વૃક્ષોની લીલોતરી અને શાંત વાતાવરણ લોકોને આકર્ષે છે, જે એલેમ્બિક સિટીને મિત્રો અને પરિવાર સાથે આનંદ માણવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે. એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા કંપની દાયકાઓથી સમાજ સેવામાં અગ્રેસર રહી છે. જ્યારે CSR શબ્દ પણ અસ્તિત્વમાં નહોતો ત્યારે એલેમ્બિકે વડોદરા, કરખડી, પાનેલાવ અને આસપાસના વિસ્તારોમાં શિક્ષણ, તબીબી સારવાર અને અન્ય રીતે બરોડિયન્સની મદદ કરવાનું શરૂ કર્યું હતું. કોઈ પણ પ્રકારની આપદા હોય, પૂર હોય, એલેમ્બિક ફાઉન્ડેશન હંમેશા સામાજિક સેવામાં આગળ રહ્યું છે. આ ઉપરાંત એલેમ્બિક ગ્રુપે ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા અને બેંગલુરુમાં 5 શાળાઓ સ્થાપી છે, જે બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. CSR પ્રવૃત્તિઓની વાત કરીએ તો હંમેશા એલેમ્બિક આગળ જોવા મળે છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, પાણી હોય, સ્વચ્છતા, રમતગમત, કળા અને સંસ્કૃતિ, પર્યાવરણ, આજીવિકા અને સમુદાયના માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. કંપનીએ વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓમાં ગામ વિકાસ કાર્યક્રમો, આપદા રાહત, COVID-19 સહિત બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર, કેન્સર કેર સેન્ટર અને તબીબી શિબિરોનું આયોજન કર્યું છે. છેલ્લા 1.5 વર્ષમાં એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા પિંક રિક્ષા થકી મહિલાઓને ઓટો રિક્ષા ચલાવવાની તાલીમ તથા તેમને રિક્ષા ખરીદવામાં પણ સહાય કરી છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સે 118 વર્ષની યાત્રામાં નવીનતા, ગુણવત્તા અને સામાજિક જવાબદારીનું સંયોજન કર્યું છે. આ વર્ષગાંઠની ઉજવણી ફક્ત એક ઉત્સવ નથી, પરંતુ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. એલેમ્બિક આગળ પણ આ રીતે રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે.